પરંપરાનું પ્રાગટ્ય એટલે હોળી તહેવાર એક પરંતુ રંગ અનેક, હોલિકા દહન, ધૂલિકા વંદના, ધૂળેટીનું પર્વ એટલે મોજમસ્તીનું પર્વ। હિન્દુ સંસ્કૃતિના પ્રત્યેક વર્ષનો ફાગણ સુદ પૂનમના દિનને હોળી પર્વ તરીકે ઉજવાય છે। બીજે દિવસે એટલે કે ફાગણ વદ એકમના દિનને ધૂળેટી તરીકે રંગેચંગે ઉજવાય છે। શાસ્ત્રમાં થયેલા ઉલ્લેખ અનુસાર માસાનામ ઉત્તમે માસે એટલે કે મહિનાઓમાં પણ ઉત્તમ માસમાં ગણાતા મહિનાઓમાં આપણા આ ફાગણ માસની ગણતરી થાય છે। આ જ ફાગણ માસમાં ઋતુ પણ બદલાય છે। આ સમયને પાનખર ઋતુ કહેવામાં આવે છે। ખરી ગયેલા જૂના પાન, ફળ, ફૂલના સ્થાને નવી નવાકુરિત કુંપળો, ફૂલો, ફળોથી વનરાજી ખીલી ઉઠે છે અને ધરતી માતા અત્યંત સોહામણા દ્રષ્ટિગોચર થાય છે। વસંતનું મનભાવન આગમન આ માસથી પ્રારંભિત થાય છે। હોળી ધૂળેટી પર્વની ઉજવણી પાછળ એક પૌરાણિક માન્યતા પણ સંકળાયેલ છે, જે સદીઓથી પ્રચલિત છે। આવો આપણે એ માન્યતાની ઝલક જોઈએ તો હિરણ્યકશ્યપ નામે રાજા, જાણે દૈત્યનો અવતાર, પરંતુ કાદવમાં કમળ, પુત્ર પ્રભુ ભક્ત પ્રહલાદ, પિતા ભગવાનના વિરોધી, પુત્ર ભગવાનનો પરમ ભક્ત, બંને પોતાની જીદ પર અડગ। પિતા એ પુત્રની જીદ ન છોડાવી શકતા હત્યાના કર્યાના અનેક પ્રયાસ, પરંતુ આ તો સાચો પ્રભુ ભક્ત બહેન હોલિકાની મદદથી હિરણ્યકશ્યપે પ્રહલાદને સળગાવવા કર્યો પ્રયાસ, પરંતુ થયું ઉલટું। હોલિકા થઈ બળીને ભસ્મ અને પ્રભુ ભક્ત પ્રહલાદ અગ્નિમાંથી બહાર આવ્યો હસતો રમતો। પ્રજાજનો એ મનાવ્યો આનંદોત્સવ, ખુશીથી એકબીજા પર ઉડાડ્યા રંગ અને ગુલાલ। બસ કહેવાય છે કે ત્યારથી ફાગણ સુદ પૂનમના દિનને હોળી તરીકે અને ફાગણ વદ પડવાના દિનને ધૂળેટી તરીકે રંગેચંગે અબલા વૃદ્ધ સૌ હોશે હોશે ઉજવે છે। હોળી ધૂળેટી પર્વ જાણે મર્યાદા પાલનનો નહીં પરંતુ મજા મૂકવાનો લોકોત્સવ। ભારતભરના વિવિધ પ્રાંતોમાં વિવિધ રીતે આ પર્વની વૈવિધ્યપૂર્ણ ઉજવણી થાય છે। આ પર્વ આદિવાસી જીવનની કલ્પના પણ ન કરી શકાય। ખરેખર તો મનુષ્યએ પણ એકતાનો આંચડો સતત ઓઢી રાખે છે, પરંતુ ક્યારેક તેને પોતે જેવા છે તેવા બનાવની અગમ્ય ઈચ્છા થાય છે, ત્યારે તે હોળી ધૂળેટી જેવા ઉત્સવનું નિમિત્ત છે। તત્કાલ રૂરતો બેફામ બને છે અને ફરીથી તે તેના સામાજિક ના કાચલામાં ભરાઈ જાય છે। હોળી ઉત્સવનું જો કોઈ શ્રેષ્ઠ પાસું હોય તો તે ગીત સંગીત અને નૃત્ય છે। હોળીનો સીધો સંબંધ વસંત ઋતુ સાથે છે અને વસંત એટલે આનંદોલ્લાસ, પ્રકૃતિનો વૈભવ અને ગીત સંગીત નૃત્ય પહેલા વસંતોત્સવ મહાનોત્સવ રૂપે ઉજવાતો હતો। રાધા કૃષ્ણના હોળી ખેલનના હજારો પદ મળી આવે। હોળી એ કવિઓ અને સંગીતકારોને ખૂબ જ પ્રેરણા આપી છે। વૈષ્ણવ મંદિરોમાં પણ ગીત સંગીત સાથે જ હોળી ઉજવાય છે। ઉપશાશાય સંગીતમાં હોળીનો એક ખાસ પ્રકાર પણ છે। હોળી ગીતોમાં ચોક્કસ શાસકીય રાગ વપરાય છે। વ્રજ, અવિધ, ભોજપુરી જેવી બોલીઓમાં હજારો હોળી ગીતો હશે। વૈષ્ણવ મંદિરોમાં ગવાતા હવેલી સંગીતમાં પણ હોળી વિષયક પદો ચોક્કસ રાગ અંગીકારીઓમાં આજે પણ ગવાય। ત્યારબાદ આ ગીતોની પરંપરા નાટકો અને ફિલ્મોના ગીત સુધી વિસ્તરી। કેટલીય હિન્દી ફિલ્મોના હોળી ધૂળેટી પર્વના ગીતો યાદગાર બન્યા છે। એક સમયના મંતવ્ય અનુસાર તો સંગીત નિર્દેશકો નૌશાદ અને રાહુલ દેવ બર્મેને સ્વરબદ્ધ કરેલા હોળી ગીતો સર્વશ્રેષ્ઠ છે। નૌશાદના હોળી ગીતોમાં માધુર્ય છે, જ્યારે રાહુલ દેવ બર્મનના હોળી ગીતોમાં હોળીને અનુરૂપ મસ્તી છે। આ પર્વની ઉજવણી પાછળનો સંદેશ આપતા આપણા પરમ પૂજ્ય શ્રી પાડુરંગ શાશાઈજી કહેતા કે પા જલાવો હોલિકામાં, ભરો પુણ્યની જોડી, પ્રભુ યાદ જીવન ધરશો તો હોળી એ જ દિવાળી। હોળીનો ઉત્સવ એ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, વસંતોત્સવમાં પણ સંયમની દીક્ષા આપતો, સંઘ નિષ્ઠાનો મહિમા સમજાવતો, તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસ્ત્રુવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે।
આ પર્વ આપણને સંદેશ આપે છે કે જાગૃત અને ક્રિયાશીલ બનેલા લોકોએ એકબીજાના દોષો જોવાનું છોડીને ગુણદર્શનની પદ્ધતિ અપનાવવી જોઈએ. એકબીજાના દોષ ભૂલીને લેજો ગુણને ખોડી ગુણદર્શનથી કાર્ય વિકસતું એ સમજાવે હોળી. હોળીમાં કેવળ નકામી ચીજો કે કચરો જ નહીં પરંતુ આપણા જીવનમાં રહીને આપણને પજવતા રહેલા ખોટા વિચારો તેમજ મનના મેલ કે કચરાને પણ બાળવા જોઈએ. સંઘ નિષ્ઠાને સિવિલ બનાવનાર ખોટા તર્ક કુર્તુકોનું હોળીમાં દહન કરવું જોઈએ. વળી શકિત અને સમજના અભાવમાં દિલમાં રહેલી કેવળ ભોળી ભાવના કે આશા પણ કાર્યસાધક બનતી નથી. હોળી ધૂળેટી પર્વનો ઉત્સવ એ ખરેખર ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, વસંતોત્સવમાં પણ સંયમની દીક્ષા આપતો, સંઘનિષ્ઠાનો મહિમા સમજાવતો તેમજ માનવમાં અને માનવ સમાજમાં રહેલી અસ્તવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે. આમ અસત્ય ઉપર સત્યનો વિજય અને રંગ ગુલાલનું પર્વ એટલે જ હોળી ધૂળેટી.